સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં। આજે ભાઈ બધાને એક ફરિયાદ છે, તમે બધા વિડીયોને લાઈક નથી કરતા તો ઠોકો લાઈક। સવારમાં જ આપણે આજે સાસરે પહોંચી ગયા છે અને અમારા પપ્પા કહે છે એક્ટિવા લઈને નીકળેલા છે। આજે તો મારા પહોંચે પહેલાં જ અરહમ આવી ગયેલો હતો બુઆની ખબર લેવા માટે। હા, ભાભી હાથે રેડી થઈને આપણે હેન્ધલ કાકાના ઘરે લગ્નમાં જવા માટે નીકળ્યા છે। અભિભાઈના લગ્ન છે અમારા, આજે હલ્દીનો કાર્યક્રમ છે। હલ્દીનો કાર્યક્રમ પતાવીને આપણે આ ચંડિકા માતાના દર્શન કરવા માટે હેન્ડલ ડુંગરી પર આવ્યા છે અને ત્યાં આપણે ચકલી ઉડાવીને થોડાક ડ્રોન શોટ્સ પણ લીધા છે। એનો એક સેપરેટ વિડીયો તમને જોવા મળશે, તેમની એક ઝલક તમને બતાવી દેતો છે। એન્ડરથી રિટર્નમાં આપણે ચાય છૂટા બાર પર અટકીને ચાય લીધી અને તમારા ભાભીને આઈનસ હોસ્પિટલ પર ડ્રોપ કરવા માટે પહોંચ્યા છે। શું કે દોસ્તાર? ઉભરે હવે ઓલો હવે કર આવાજી નવસારી રિટર્ન આવીને તરત જ આપણે ગણદેવી મયુરભાઈને મળવા માટે નીકળ્યા છે। આપણું જમીનમાં નામ સુધારણાનું એવું બધું ચાલતું છે કાર્યક્રમ, તો ફોન આવતો કે ભાઈ જ્યાં કાંટો માર્યો હતો એટલે આ આત્મીય કોમ્પ્લેક્સ પર મયુરભાઈને મળવા માટે પહોંચ્યા છે। ગણદેવીથી રિટર્ન થયા અને થોડી જ વારમાં પાછા આપણે આ નવસારી જવા માટે નીકળ્યા છે। જો ભાઈ આ નેરવાળા રસ્તા પરથી તમને સનસેટનો વ્યૂ જોવા મળી રહ્યો છે। બધા વ્યુઅર્સ માટે પ્રો ટીપ ભાઈ, આ જલારામ ડિસ્ટ્રીબ્યુટર્સમાં તમને દવા અને સર્જિકલ સામાન બધું હોલસેલ ભાવે મળશે, એટલે કંઈ પણ જોઈતું હોય તો અહીંયા જજો ભાઈ, બરાબર ને? અને ભાઈ આ નવસારીમાં ઇટાડવા પાસે ખબર નહીં કેટલા દિવસથી રામાયણ છે, ક્યાંથી પબ્લિક આવે અને 3-4 કિલોમીટર લાંબી લાઈન કરી મૂકે। આજે હું ભાઈ નીકળા નાખે દમ આવી ગયો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય શ્રી રામ।